राम राम किम छो बधा स्वागत है नवा व्लॉग में। हाई सन्ना 10 वाग्या है ने આપણે હાંજે વ્લોગ ચાલુ કર્યો બેન સુગ્રીવની આગળ જય શ્રી કૃષ્ણ પછીના સમયનો સંકેત હા ને આપણે દિવસના મહેમાન હતા ને એ પાછા દર્શન કરી લીધા મેં તમને આગલા વ્લોગમાં કહ્યું કે લગભગ અહીંયા હાંજે આવતા રહે રોકા હે એટલે દર્શન કરી અને આગળ કોઈ ગયા હે હજી કોઈ ગજ છે વાંચે હાલો આપણે બહાર જઈએ અહીંયા વિમાન આવ્યા હજી પૂરો થાય એટલે પછી આવે વિમાન ને દ્વારકાથી દર્શન કરી અને આવતા રહ્યા હે રસોઈ તૈયાર કરી લીધી હે મોડું થઈ ગયું અમે તો વ્યારે કરી લીધા હે 9:30 થઈ ગયા હા તે ફોન આવ્યો હતો કે અમે મોડા આવશું કીએ અને ખાવું તો કે દેશી જ છે બીજું કંઈ ખાવું નથી બપોર ખાડાવાળા રોટલા ખવડાવ્યા હતા ને અટાણે ખીચડી ને કઢી ને એવું જ ખાવું હોય કે ફોરું ખાવું એમ હાલ મહેમાન આપણે યુએસએ થી છે એટલે ગામડાનું જીવન થઈને બહુ ટૂંકમાં વહેલા અહીંયા વિતાવે છે આણંદના છે બહુ અને પછી અહીંયા અમેરિકામાં થઈને બધાને ડાઇનિંગ ટેબલ ઉપર બપોરે અમારી મજા આવી ને દ્વારકાથી ને બેટથી ને પાછળ લોકો ખાઈને આપણે આવ્યા લોકો બેને જવાનું કાલ સોમનાથ હા કાલ સોમનાથ જવાનું છે હું આપણે હેઠા બેન ખાઈ ના ખાવે ટૂંકમાં ડાઇનિંગ ટેબલ હોય આપણે ઉંમરમાં બધા બધા માણસ છે એટલે નીચે બેહીએ ના ખાગે પછી ખોડસી માથે બેસી ખાઈ આપણે અહીં ગામડામાંથી ડાઇનિંગ ટેબલ હોય ને આપણે રેઠો જ બેસવાનું અહીંયા હજી લાદી હોય વાડી હોય રેઠું બેસી જવાનું ડાઇનિંગ ટેબલ હોય તો આપણે સારી રીતે બેસી એટલે હાલો રસોઈ તૈયાર થઈ ગઈ બધી હવે હા બેહાડી દઈ મહેશભાઈ તમને તો હાલે ને આપણે તો હાલે હો મન થાય ને દર્શન કરી જાજે ને અમારા ઘર જમી જાજે ખાંડાવાળો રોટલો કાલકમાં વોલીબોલ શ્રી કૃષ્ણ હાઈ વિડીયો ચાલુ કર્યો તો પાછા હવારે જા આપણે ચાલુ કર્યો અને જો હું ને ભાઈ બહેન ને નિહાળ જવા તૈયાર થઈ ગયા હાઈ બાપુ પાછા ઉતર્યા તો મારથી લેવાય નહીં હું પાછો હમાણું નહીં પણ આમ થઈ જાય તો મોટું ના આવે અને જ્યાં મહેમાન આપણે અહીંથી દ્વારકાથી આવતા રહીએ તો ઉતારતા આવે ધીરે ધીરે બધા ઉઠે છે બ્રશ ને કરે છે સોમનાથ અમારે જો હે ને બોટલ ભરીને તૈયાર થયા હવે અમારે હે ને કઈ વાર નથી ભણવા જવાનું છે દાદા જય શ્રી કૃષ્ણ હો માજો બહેન દવા જાય દવાઈ ગઈ વિમાનને બધાને કામ ધોવાનું કામ આવે છે અને ઉભા ઘરનું કામ મને ભાઈ બેડમિન્ટન લઈને ઉભા બેડમિન્ટન થઈ ટાટા જાઓ તમને આ બધાને આશીર્વાદ જ આપવાના છે અમારે કઈ કામ
અમે હવે બેન્ચી પગાર હવે કામ નથી કરતા નહીં એવું શું કરવા મને તો કઈ વાત દીધું છે હવે નો કરે તો હાલે ને હાલે દીધું કયું આ બીજો ચા ને રોટલા બનાવતી આપણે ખાઈએ નહીં કઈ ખાવાય કેટલું આપણે તમને મોર પડતી ચા જેટલી જ રોટલો વધારે જોઈએ તો બોલજો વરસાદે તમારે આંખો ખાઈ જવાનો છે પાછો થોડી જાય તો આપી ચા દમો બીજી વાત દેખો એવું શું કેવું કે બધા સાથે ખાવા પીવાનું બધા હારે આવી રીતે કહેવાનું નારિયેલ બદલીએ સોમવારે સોમવારે એક આમ બંધ કરી દે બંધ થઈ જાય પછી અહીંયા ઈંડા મૂકશે એક મહિના મૂકે આમ વહી જાય તમને ખબર ના પડે કે કઈથી જાય કે હા ઈ ઝૂલો હે બીજા જાય ને ઝૂલો હશે ને ઈ ઝૂલો બનાવે પછી એક બંધ કરી દે હા, આમ એક બંધ થઈ કરી, જાય. વાટકા જેવું કરી દે પછી એકનું છીંડ હોય ને એમાંથી આમ જાય અંદર હોતી એ લીધો ને એ લીધો ઈચ્છા ખાય છે જો ને પેલામાં ઈચ્છા થાય છે હા ના ના એ તો બનાવતું હોય એટલે બધું છે ને નાસ્તો કરી લીધો નાઈ ધોઈ લીધું અને હવે છે ને હાલવા ટાણાનો ચા પીને સોમનાથ જવાનું હોય એટલે હવે નીકળશે જો પછી વાંચે જોજો મજા આવી ગઈ ચા પીવાની મજા આવી રહેવાની રાતે સુવાની મજા થાય અને ટિકિટ ખાધી એટલે તમારા હળપ આવી ગઈ ને બે માર મહેશ ભાઈ જતા તો લાડુ તો ખવડાવવું હાલો હવે મહેમાનને હે ને રજા લઈએ હે બાને તો પગે લાગવા પડે આશીર્વાદ જાન્યુઆરી પાછી હા ચોક્કસ આવો આવો જય શ્રી કૃષ્ણ બધેને બહુ મજા આવી ને હા આવું છું બહુ મજા આવી અમને પાઇપ લગાવી દે ને એટલે ટાંકી ભરી નવરોત ના બૂટ કરી દે પછી અહીંથી અમને ટાંકા ઉપર ચડાવી દેવાની હોય ટાંકો ભરવાના હોય આવજો આવજો હા આવું છું ભાઈ જય શ્રી કૃષ્ણ આવજો બધા આવજો હાલો મહેમાનને જો વિદાય લીધી મહેમાનો અહીંયા જઈને જવાનું પછી છે સોમનાથ ભગવાન હોય
થાકી જાય આપણે. હાલો અમારે હવે ચાખાન ને બધા છે જવું વાડીએ. જો મોડા મોડા વાહિંદા હાલે છે. હાલો હવે એનું કામ કરે અને મારે જવું છે ઈટું ભરવા. બાપુ ચા પાણી લઈ અને વયા ગયા છે અને મારે જવું છે ઈટું ને કટકાનું ટ્રેક્ટર ભરવા. આપણે ભાદરે ભરી ગયા હતા ને હું ભરવા જવું છે તારી હાટું. એક ફર્મો તો ભરાઈ ગયો તો આપણે અહીંથી ડંગણાનો કાલ ડૂચો હતો ને એટલે ભરી ગયા હતા એનો. ના જાવ ઈટુનું એક ટ્રેક્ટર ભરી આવ્યો એટલે એની વાવનું કામ થાય કમ્પ્લીટ. સારો કચરાય છે ન કરતા મોર પગુથી કચરતા હવે મશીન થઈ ગયા. આપણે ઓલો જોયું ને ગારો કચરતો હતો મોરતા પગુથી કુંભાર ગારો કચરતા. હવે મશીન થઈ ગયા, મશીનથી બધું કામ થઈ જાય. યા નવો ભઠ્ઠો ખડકાય છે. આપણે ટ્રેક્ટર થોડુંક અધૂરું છે ભરાઈ જાય પછી જાય વાવે. હવે હે ને પંપે જાય ચા પાણી પી આવી. ચા પાણીનો ટાઈમ થઈ ગયો કારણ કે વાડીએ મોડું થઈ ગયા છે અને વાડીવાળા ચાય પી લીધો હે. 10:30 થઈ ગયા હે. હાલો હોટલે જો હું ચા પી આવ્યો અને માણસો હાટો લેતા જાય પીએ ભલે ચા પીએ. અને આપણે પૂછ્યું ને લગભગ ટ્રેક્ટર થોડું ઘણું અધૂરું છે ભરાઈ જાય પછી ચા પાણી એ પી લઈએ ને આપણે જવા દઈએ વાડીએ. રૂંઢાના 4:30 વાગ્યા છે અને ઈટું ભરવા ગયો હતો ને આખરી વેરું આવ્યું છે વિડીયો ચાલુ કરવાનું. એટલે ઈટું છે ને આજ થોડુંક મોડું થઈ ગયું એટલે સવારે 9 વાગે ગયો હતો ને પાછો 11 વાગે અહીં પૂગ્યો. ઈટું વાગે છે ને અહીંયા કામ બંધ હતું ટૂંકમાં ફરતી મૂકવી પડે એના હાટું. એટલે એમાં છે ને એક જ ફર્મો ભરાણો છે. એક તો કાલ ભર્યો હતો અને એક પછી આજ ભરાણો. 2 ફર્મો ભરાણા ટોટલ. અને ભરતી એ કરી દીધી વાહે. ભરતી કરવામાં છે ને ટ્રેક્ટરમાં જો ઊંધો પાવડો કર્યો હે. ઊંધો પાવડો હે ને આમ ઢગલા છે ને એ બધા આમ ધકાવી દઈએ પછી ખાલી પાવડાથી હમી કરવાની દઈએ ને કાંઈ બાયા ગારેલ હતા એટલે ભરતી ઘણી આવે ને હાથથી ભરતી કરવી હોય તો વાર લાગે. એ ઊંધા પાવડા થઈ ધક્કો દઈ દઈ. અને આજે છે ને 3 વાગે આ ભરાઈ રહ્યો એટલે હવે અટાણાને વિખાય નહીં ટૂંકમાં તાજો હોય ને એટલે કારણ કે બપોરે કાયમ ભરી લઈએ. 1 વાગે ભરાઈ જાય 12 વાગે લગભગ ત્યાં ભરી જ લઈએ એટલે 3 વાગે ને ત્યાં પાકી જાય એટલે 3 વાગે પછી વીખી. પણ આ હવે તાજો જ છે કલાક જ થઈ એટલે આજે એક જ ભરા હે વીખવો નથી. કાલ સવાર સુધી રહે ને તો પાકી જાય. એક કાલ ભરાણો અને એક આજ ભરાણો અને બાકી ભરતીનું કામ ઘણું હોય એટલે એ કમ્પ્લીટ થઈ ગયું. હવે બાકી કાલ હાલો વ્યારા કરવા બેસવું હોય. વ્યારાનો ટાઈમ થઈ ગયો હોય મનનભાઈ ખાઈ લીધો હોય એની વ્યારા કરી લીધા હોય. અને એને આંગળીમાં જે ગુમણું હતું ને એ હા મટી ગયું કમ્પ્લીટ. જાઓ તમને દેખાણ ખરેટો વરી ગયું હે ના કરે તો દેખાય કઈ નથી થતું. ખરેટો વરી ગયું એટલે મટી ગયું. હા હવે કઈ દુખતું કે નથી હવે તો દુખતું ન હોય શું થાય કે. હાલો એની ખાઈ લીધું. અમારા વ્યારા કરવા હે શું ખા હાલો. આજે ને જરાક બાપુની તબિયત બરાબર નથી. એને તાવ આવી ગયો હે. રૂંઢે દવા લઈએ એમાં પણ બહુ અડપ નથી આવતી. આજ નથી જોઈને બરાબર હરાડો તાવ આવી ગયો હે બાપુને. તાજ પણ હમણાં વાહરા હે તાવ. બાપુર વારો લઈ લીધો આજ. વ્યારા કરી લીધા અને રામાયણ વાંચવાનું હોય કાયમ વ્યારા કરીને પણ આજ નથી વાંચ્યું. વ્યારા છે અધ્યાય હે વડો બહુ હે અને હે ને દાદા હુતા હે તાવને આવ્યો ને એટલે જ તાવનો પૂરું ના થાય. 2-3 અમે વાંચી પણ હા ભરવા વાળા કોક જોઈ ને એટલે બાપુના બહુ નથી હરાણો એટલે હોઈ ગયા હે. કાલ 2 અધ્યાય ભેગા વાંચી નાખી ગમે.
ચાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, ગમ્યું તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછીના વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.